નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆરમાં સ્વાગત છે આપનું. એફઆઈઆરમાં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ. આજકાલ શિક્ષણ ધામમાં પણ શિક્ષકોની હેવાનિયતોએ હાહાકાર મચાવી નાખ્યો છે. વાલીઓ પોતાના બાળકોને ઉજળા ભવિષ્ય માટે મોંઘી ફી ચૂકવી ભણતર માટે સ્કૂલે મોકલતા હોય છે. એમને વિશ્વાસ હોય છે કે આ શિક્ષક, આ ગુરુ અમારા દીકરા કે દીકરીને સારું જ્ઞાન આપશે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. પણ છેલ્લા કેટલાય સમયથી હેવાન શિક્ષકોના કારણે શિક્ષણ જગત કલંકિત થયું છે. ત્યારે વધુ એક શિક્ષકની હેવાનિયત અમદાવાદથી સામે આવી છે, જેમાં વધુ એક વખત સ્પોર્ટ શિક્ષકના કારણે શિક્ષક જગતને દાગ લાગ્યો છે. આવો જોઈએ અહેવાલમાં સ્પોર્ટ્સ ટીચરના કારનામા. વધુ એક વખત શિક્ષણ જગત થયું કલંકિત. અમદાવાદમાં સ્પોર્ટ શિક્ષકે શિક્ષણ જગતને કર્યું કલંકિત. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લાગે તેવું કર્યું કૃત્ય. સ્પોર્ટ શિક્ષક બન્યો હેવાન, સગીર દીકરીને કર્યા અડપલા. લંપટ શિક્ષક યશ વાઘેલાને જેલના સળિયા ગળવાનો આવ્યો વારો. લંપટ શિક્ષક યશ વાઘેલા કબડ્ડીના ખાનગી કોચ તરીકે બજાવતો હતો ફરજ. છેલ્લા કેટલાક સમયથી નરાધમ શિક્ષકોને કારણે શિક્ષણ જગત કલંકિત થઈ રહ્યું છે, જેને કારણે હવે વાલીઓ પણ વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલતા મૂંઝાઈ રહ્યા છે. ત્યારે વધુ એક શિક્ષકની લંપટાઈ સામે આવી છે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં એક લંપટ સ્પોર્ટ્સ ટીચર સામે ફરિયાદ નોંધાઈ છે. આ લંપટ સ્પોર્ટ્સ કોચે ધોરણ 9માં ભણતી સગીર દીકરીને કેન કેન પ્રકારે શારીરિક અડપલા કરતો હતો, જેને આધારે ભોગ બનનારની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસની ગિરફ્તમાં ઉભેલો આરોપી છે લંપટ શિક્ષક યશ વાઘેલા, જેણે ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લાગે તેવું કામ કર્યું છે, જેને કારણે હવે તેને જેલના સળિયા ગળવાનો વારો આવ્યો છે. યશ વાઘેલા છેલ્લા કેટલાક સમયથી કબડ્ડીના ખાનગી કોચ તરીકે અલગ અલગ જગ્યાએ ફરજ નિભાવે છે. આ દરમિયાન ધોરણ 9માં અભ્યાસ કરતી ફરિયાદી સગીરા કબડ્ડીના કોચિંગ માટે તેના સંપર્કમાં આવી હતી, જેને આરોપીએ કોચિંગ આપવાનું તો શરૂ કર્યું, પણ તેની દાનત બગડતા ફરિયાદી સગીરાને અલગ અલગ બહાને બ્લેકમેલ કરી તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. સગીરા જ્યારે લંપટ કોચ સાથે કોચિંગ મેળવવા જતી હતી ત્યારે લંપટ કોચની દાનત બગડતા તેણે સગીરા જ્યારે કપડાં બદલ અમારું છે 12/4/25 સરખેજ પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ થઈ છે. આમાં ફરિયાદી સગીરની દીકરી પોતે ધોરણ 9થી અભ્યાસ કરે છે અને એમાં સને 2022થી 2025 સુધી સ્પોર્ટ્સ ટીચર છે યશ વાઘેલા કરીને. એને પોતે કબડ્ડીની ગેમ રમે છે, તેનો કોચ છે. તો પહેલાં એને કીટ આપવા માટે સ્પોર્ટ્સનું ફોર્મ ભરવા માટે બોલાવી અને એક વખતે એના કપડાં ચેન્જ કરતી વખતે એના ફોટોગ્રાફ્સ પાડી લઈને પછી બ્લેકમેલિંગ કરતો હતો, પોતાના ઘરે લઈ જતો હતો, ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો અને એને અડપલા કરતો હતો. તે બાબતે સરખેજ પોલીસનો ગુનો દાખલ થયેલો અને આ કામે ગઈકાલે આરોપીને અટક કરી અને કરવામાં આવ્યું છે. હતી ત્યારે તેનો વિડીયો ઉતારી લીધો હતો. આ સિવાય ફિટનેસ સર્ટિ મેળવવા માટે સગીરાના કપડાં ઉતરાવીને તેનો વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયોના આધારે સગીરાને બ્લેકમેલ કરી અવારનવાર તેને ઘરે તેમજ હોટલમાં લઈ જઈને શારીરિક શોષણ કરતો હતો. લંપટ કોચની અઘટિત માંગણીથી આખરે કંટાળીને સગીરાએ તેના માતા પિતાને કોચની આ હરકત વિશે જાણ કરતા સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને આધારે સરખેજ પોલીસે આરોપી લંપટ કોચ યશની ધરપકડ કરી છે.
મેં આપણે કીધું એમ સ્કૂલની અંદર અને ઓનલાઈન પણ કોન્ટેક્ટ જે કોચ આપતા હોય કોન્ટેક્ટ થાય છે એ રીતે વિદ્યાર્થી કોન્ટેક્ટમાં આવ્યા પછી જે સ્પોર્ટ્સનું ફોર્મ ભરવાનું એ ફોર્મ ભરવા માટે બોલાવી, પછી સ્પોર્ટ્સની કીટ આપવાની એ માટે બોલાવી અને એ રીતે સંપર્કમાં આવી. એ વખતે શરૂઆતમાં એકલતાનો લાભ લઈ અને ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી એની પાસે રાખી લીધી અને ત્યાર પછી બ્લેકમેલ કરીને હડપલા કરતો. આ લંપટ કોચ વિવાહિત હોવા છતાં સગીરા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હતો. સગીરા યુવતી જ્યારે લંપટ કોચને તાબે ન થતી ત્યારે આ કોચ સગીરાને સ્પોર્ટ્સ કિટ આપવાના બાને ટુર્નામેન્ટ માટે ફોર્મ ભરવા જવાનું કહીને ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો. જો કે આ હાલ તો સરખેજ પોલીસે આરોપી કોચની ધરપકડ કરી મેડિકલ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સાથે જ આરોપીએ ભૂતકાળમાં આ પ્રકારનું કૃત્ય અન્ય કોઈ ખેલાડી સાથે કર્યું છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.